ફરી એકવાર આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 23 જુલાઈ 2024ના દિવસે આપણું હવામાન કેવું રહી શકે છે, સાથે સાથે 24 તારીખે કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેની પણ માહિતી મેળવશું। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। અત્યારે વાત કરીએ તો મિત્રો એક સિસ્ટમ અત્યારે નાગપુરની અંદર એટલે કે આપણો જે મધ્યનો એરિયા છે એમાં અત્યારે જોવા મળી રહી છે। અને હવે આ સિસ્ટમ મિત્રો આપણે જોવાનું છે કે આ સિસ્ટમ શું અહીંયા આવે છે કે ત્યારબાદ અહીંયા ચાલી જાય છે, તો કેવી અસર એના ઉપર આપણે જોવા મળી શકે છે। અને આજે અત્યારે વહેલી સવારે કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે સંપૂર્ણ માહિતી આપશું। અત્યારે મિત્રો જે આપણે સિસ્ટમ છે એ સિસ્ટમનો વિસ્તાર જે છે એમાં કયા કયા વિસ્તારો આવેલા છે અને તે વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી શકે છે એ તમને સૌપ્રથમ જણાવી દઉં। તો આપણી સિસ્ટમ છે મિત્રો અત્યારે વાત કરીએ તો ઘણા બધા વિસ્તારોને અસર કરી રહી છે, અને જેમાં વાત કરીએ તો આપણે વાત છે અહીં ઓખામાં વરસાદ પડવાની સંભાવના ઝાઝી એવી જોવા મળી રહી છે। ત્યારબાદ વાત કરીએ તો મિથપુરની અંદર વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ તો દ્વારકામાં પણ વરસાદની સારી એવી સંભાવના જોવા મળી છે। ત્યારબાદ વાત કરીએ તો ઓખા માઠીમાં વરસાદની સંભાવના છે। હવે મિત્રો વાત કરીએ ગુલાબી પટ્ટો જે તમને દેખાય છે ત્યાં વહેલી સવારે પણ ભારેથી લઈને અતિભારે વરસાદ જોવા મળી શકે છે, જેમાં ભાટિયા છે। ત્યારબાદ વાત કરીએ તો ભોપલકા છે, મોવન છે, પટેલ છે। ત્યારબાદ વાત કરીએ તો જુવનપુર છે। ત્યારબાદ વાત કરીએ મિત્રો આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે વાત કરીએ તો સલાયા, રંગપરા, ત્યારબાદ વાત કરીએ ખંભાળિયા, સિનહન, આ બધા વિસ્તારોમાં પણ ભારે વરસાદ મિત્રો થઈ શકવાની મોટી સંભાવના છે। ત્યારબાદ વાત કરીએ તો કયા વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે, તો વસલ છે, ચેલા છે, લાલપુર છે, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ છે। સાથે સાથે વાત કરીએ તો મિયાહી, અદવાના, પાનવડ, જામજોધપુર, છીનવારી, આ બધા વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। હવે મિત્રો જે આ વિસ્તારના આપણા નામ લીધા એ વિસ્તારમાં ભારે વરસાદ છે। સાથે સાથે કચ્છમાં પણ એક સિસ્ટમ અત્યારે સક્રિય છે, અહીંયા મિત્રો જોઈ શકો છો। એટલે આપણી સિસ્ટમ નંબર 1 હતી, આ આપણી સિસ્ટમ નંબર 2 છે। વાત કરીએ આની તો આ કયા વિસ્તારમાં નલિયાના જે વિસ્તારો છે, ત્યારબાદ આપણે દરિયા કિનારે બીજું જે માંડવી, મુદ્રા અને ગાંધીધામ છે આના અમુક વિસ્તારોમાં, અને માંડવીના મોટા વિસ્તારમાં નલિયાના એપ્રોક્સિમેટ 100% વિસ્તારમાં વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ હવે મિત્રો તો આપણે 5 વાગ્યા પછી ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં વરસાદ જોવા મળી શકે છે એ પહેલાં મિત્રો અહીં આપણે વાત કરીએ તો શાપર, વેરાવળ છે, અહીં તમે એક્ઝેક્ટલી શાપર, વેરાવળ, બોટાદ આ બંને વિસ્તારમાં, સાથે સાથે રાજકોટમાં વરસાદની સંભાવના વહેલી સવારે ચોટીલામાં પણ છે। હવે વાત કરીએ આપણે 5 વાગ્યા પછી વરસાદની કેવી સંભાવના છે અને કેવો વરસાદ જોવા મળી શકે છે, તો વાત કરીએ 7 વાગ્યા સુધીમાં, તો 7 થી 10 સુધીમાં જે સિસ્ટમો છે એ સિસ્ટમો આપણે અહીંયા ગુજરાતની જામનગર અને એ બાજુ હતી ત્યાંથી અપ જાય છે, અને ત્યારબાદ વાત કરીએ તો અહીં જામનગર, દ્વારકા ઉપર આવે છે। બીજી સિસ્ટમ નલિયા ઉપર જ અસર કરે છે, પરંતુ એનું જે જોર છે એ ઘટતું જોવા મળે છે, જેના કારણે જે વરસાદની સંભાવના છે ત્યાં પણ ઓછો એવો જોવા મળશે। વાત કરીએ હવે આપણે વરસાદની તો 10 વાગ્યા પછી સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો જામનગરના જે વિસ્તાર છે, જામનગર, ખંભાળિયા, લાલપુર, ભાટિયા, દ્વારકા, ઓખા, આ વિસ્તારમાં વરસાદ થઈ શકે છે। અને ત્યારબાદ વાત કરીએ તો આપણા જે શીશગઢ છે, નલિયા છે, ગાંધીધામ છે, ભુજ છે, આ બધા વિસ્તારમાં વરસાદ જોવા મળશે। બાકી મોટી વરસાદની સંભાવના હવે આ એક વિસ્તારમાં જોવા નહીં મળે। વાત કરીએ આપણે ગુજરાતના જે દક્ષિણ અને ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતના મિત્રો માટે હજી પણ વરસાદની કોઈ સંભાવના દેખાતી જોવા નથી મળી રહી। વાત કરીએ આ બધા રાધનપુર છે, પાલનપુર છે, થરાદ છે, અબુ રોડ છે, ત્યારબાદ વાત ડુંગરપુર છે, ત્યારબાદ સલુંબર છે અને ખેદરબંધ છે, તો આ બધા મહેસાણા છે, આ બધા વિસ્તારમાં વાત કરીએ તો મિત્રો હાલ વરસાદની સંભાવના નથી। સાથે હિંમતનગર, તો આ બધા વિસ્તારમાં વાત કરીએ તો વરસાદની કોઈ પણ એવી સંભાવના નથી, જેના કારણે અહીં વરસાદ જોવા મળે। સાથે સાથે મિત્રો વાત એ પણ કરી દઈએ કે હાલ હવે ગુજરાત ઉપર જે આ બંને સિસ્ટમો છે એ સિસ્ટમો ત્યાંથી હવે ચાલી જાય છે। હવે આપણે એક્ઝેક્ટલી તમને શો કરીએ છીએ કે એક્ઝેક્ટલી આજે આપણે 1 વાગે એટલે કે 12 વાગ્યા પછી વાત કરીએ તો મિત્રો બંને સિસ્ટમો ત્યાંથી ચાલી જાય છે, અને ચાલતા વેત સિસ્ટમો આપણે વાત કરીએ કચ્છમાં જાય છે, જેના કારણે
આજે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। વાત કરીએ વિસ્તારોની તો ઘણા બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે। કચ્છમાં વાત કરીએ તો મુદ્રા, માંડવી, સિસગઢ, ત્યારબાદ ભુજ છે, ગાંધીધામમાં વરસાદ જોવા મળશે। ત્યારબાદ વાત કરીએ તો ઘણા બધા એવા વિસ્તારો જેમ કે લલિયા, નવગીરી, નિરોણા, ત્યારબાદ વાત કરીએ કુહર, લખપત, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી જશે। હવે વાત કરવાની છે મિત્રો આપણે બપોર પછી એટલે કે સાંજના સમયમાં, અને સાંજના સમય પહેલાં આપણે જે ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તારનો જે અમુક ભાગ છે જેવા કે કુડા છે, સૌપ્રથમ હું તમને અહીં જણાવી દઉં, કુડા છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, ધોળકા છે, ત્યારબાદ આપણું ચોટીલા છે, ખંભાળિયા છે, નડિયાદ છે, આ બધા વિસ્તારોમાં સારો એવો મીડિયમ વરસાદ છાંટાછવાયો જોવા મળી શકે છે। સાથે સાથે દરિયા કિનારાના જે પટ્ટા છે એમાં પણ જેમ કે આ છે સોનગઢ છે, તળાજા છે, સાથે સાથે અહીં બગસરા અને અમરેલીના વિસ્તારો છે એમાં નાનો મોટો વરસાદ જોવા મળી શકે છે। ત્યારબાદ વાત કરીએ આપણે દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળી જશે, કારણ કે જે દક્ષિણ ગુજરાત ઉપર જે પટ્ટી આવેલી છે એક્ઝેક્ટલી અહીં લીલી છે, જેના કારણે અહીં ભારેથી ભારે વરસાદની સંભાવના છે, જેમાં સુરત છે, બારડોલી છે, વ્યારા છે, નવસારી છે, બિલમોરા છે, ત્યારબાદ વલસાડ છે, આહવા છે, ત્યારબાદ નીચે જઈએ તો વાપી છે, ત્યારબાદ સાપુતારા છે, વલસાડ છે, આ બધા વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી જશે। તો એક્ઝેક્ટલી મિત્રો અત્યારે આવી વરસાદની સંભાવના છે। ત્યારબાદ આપણે વાત કરીએ 5 વાગ્યા સુધીમાં, તો 5 વાગ્યે ગુજરાતના અમદાવાદ બાજુના જે આપણું દક્ષિણ છે એમાં વરસાદની સંભાવના જોવા મળે છે, અને આજે વરસાદ જોવા મળશે ખાસ જે ઉત્તર ગુજરાતના મિત્રો છે એમનું જણાવી દઉં કે આજે તમારે ત્યાં વરસાદ જોવા મળશે બપોર પછી, પરંતુ એવો વરસાદ નહીં હોય જેવો પોરબંદર, દ્વારકામાં સારો ઠીકઠાક છૂટોછવાયો સારો વરસાદ જોવા મળશે। જેમાં વાત કરીએ થરાદ, અબુ રોડ, પાલનપુર, ત્યારબાદ ખેબ્રામા, રાધનપુર, ડુંગરપુર, સંભુર, ત્યારબાદ વાત કરીએ તો મહેસાણા, હિંમતનગર છે, બંસવાડા છે, લુણાવાડા છે, અમદાવાદ છે અને વિરમગામ છે, આ બધા વિસ્તારો અને તેની સાથેના જે પેટા વિસ્તારો છે તેમાં આજે વરસાદની સંભાવના સારી એવી જોવા મળી રહી છે, અને આજે વરસાદ પણ ત્યાં પડતો જોવા મળી જશે। હવે વાત કરીએ મિત્રો બપોર પછીનો આપણે દક્ષિણ ગુજરાતમાં, તો દક્ષિણ ગુજરાતમાં આપણે જેમ કીધું એમ એક્ઝેક્ટલી આજે સારી એવી વરસાદની સંભાવના છે, અને દક્ષિણ અને ઉત્તર ગુજરાત છે એમાં આજે વરસાદ જોવા મળી શકે છે, પરંતુ જે સમયગાળો છે એ કેવો રહેશે તો કે બપોર પછી જે વરસાદની સંભાવના છે એ જોવા મળી રહી છે। હવે વાત કરીએ સાંજ સુધીમાં સિસ્ટમો, તો મિત્રો એક સિસ્ટમ જે હતી અહીં આપણે દરિયામાં ટકરાય છે, એક્ઝેક્ટલી અહીં જે દરિયો છે એમાં ટકરાય અને એક સિસ્ટમ ચાલી જાય છે, અને એક સિસ્ટમ જે છે એ આપણે અહીં કચ્છની વચ્ચેના જે વિસ્તાર છે એમાં આવે છે, પરંતુ તેનો ઘેરાવો છે એ નાનો એવો થઈ ગયો હોવાના કારણે સમગ્ર કચ્છમાં નહીં પરંતુ કચ્છના એપ્રોક્સિમેટ 75% વિસ્તારમાં વરસાદની સંભાવના જોવા મળશે, બાકીના વિસ્તારોમાં વરસાદની સંભાવના એવી નહીં જોવા મળે। ત્યારબાદ વાત કરી દઈએ મિત્રો એન્ડ ઓફ ધ ડે, તો સિસ્ટમ આપણે કચ્છમાંથી પણ ચાલી જાય છે અને ગુજરાત ઉપર જે વરસાદનું જે સંભવત ખતર છે એ ઘટી જાય છે, જેના કારણે આપણે 23 તારીખે વાત કરીએ તો સારો એવો વરસાદ ગુજરાતમાં અમુક સેન્ટરોમાં પડી શકે છે। ત્યારબાદ હવે મિત્રો ખાસ કરીને આપણે 24 તારીખે વાત કરીએ તો 24 તારીખે 8 વાગ્યા સુધીમાં વાત કરીએ તો કોઈ પણ વરસાદની સંભાવના નથી। ઉપરાંત મિત્રો મેં તમને જેમ આપણે વિડીયોની શરૂઆતમાં જણાવ્યું હતું કે આપણા મધ્યમાં એક સિસ્ટમ તમને જોવા મળી હતી, એ સિસ્ટમ આપણે કહ્યું હતું કાં ગુજરાત ઉપર આવી શકે છે કાં ઉપર જઈ શકે છે, જેના કારણે હવે જ મિત્રો જે સિસ્ટમની અસર છે એ ઉત્તર ગુજરાત ઉપર જોવા મળવાની સંભાવના સારી એવી જોવા મળી રહી છે, કારણ કે જો સિસ્ટમ છે આનું જો આવી રીતે રહી અને સ્ટ્રોંગ બનશે તો ઘેરાવો મોટો થશે, જેના કારણે ઉત્તર ભારતને આવરી લેશે। સૌપ્રથમ વાત કરી દઈએ કયા કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકે છે, તો આપણે વાત છે તો આ જે પાલનપુર છે આ બધા વિસ્તારમાં થરાદ છે, પાલનપુર છે, ત્યારબાદ કબરેના છે, ત્યારબાદ સલુંબર છે, ત્યારબાદ ડુંગરપુર છે, હિંમતનગર છે, મહેસાણા છે, રાધનપુર છે, ત્યારબાદ વાત કરી દઈએ મિત્રો તો આપણું અમદાવાદ છે, વિરમગામ છે, લુણાવાડા છે, આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળી શકવાની મોટી સંભાવના છે। દાહોદની અંદર ભારેથી અતિભારે વરસાદ 24 તારીખે વહેલી સવારે 8 વાગે મિત્રો જોવા મળી જવાનો છે। ત્યારબાદ વાત કરીએ 8 વાગ્યા પછી કે 12 વાગે કેવો વરસાદની સંભાવના છે ગુજરાત પર, તો 12 વાગે મિત્રો આપણે જે સુરત ઉપર છે તેના ઉપર સુરત અને વ્યારાનો જે વિસ્તાર છે
તમને એક્ઝેક્ટલી તમને શો પણ કરી રહ્યા છીએ કે સુરત, વ્યારા, બારડોલી, નવપુર, નવસારીના અંદર ભારેથી અતિભારે વરસાદ આજે પણ 24 તારીખે પણ જોવા મળવાની સંભાવના છે। સાથે સાથે વાત કરી દઈએ તો બીજા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, તો આપણું જે દક્ષિણની અને ઉત્તર ગુજરાત છે એમાં પણ નાનો મોટો વરસાદ તમને 24 તારીખે બપોર પછી જોવા મળી શકે છે। સૌરાષ્ટ્ર વિસ્તારમાં વાત કરીએ તો દરિયા કિનારાના જે વિસ્તારો છે એમાં રાજુલા, મહુવા, તળાજા આ બધા વિસ્તારમાં સારો એવો વરસાદ જોવા મળશે। હવે વાત કરીએ મિત્રો 12 વાગ્યા પછી એટલે કે રોંઢાનો સમય, તો 5 વાગ્યા સુધીમાં જોઈએ તો 5 વાગે પણ એ જ વિસ્તારો જે આપણે અગાઉ નામ લીધા ત્યાં વરસાદની સંભાવના છે। અને જે સિસ્ટમ છે એ સિસ્ટમમાં કોઈ ફેરફાર નથી થયા અને સિસ્ટમ છે એ એક્ઝેક્ટલી એટલામાં શો થઈ રહી છે, જેના લીધે આપણું જે ઉત્તર ગુજરાત છે એમાં મીડિયમ અસર જોવા મળી છે, મીડિયમથી લો અસર તમને ત્યાં જોવા મળી છે, કોઈ એવી ખાસ અસરની હાલ સંભાવના નથી। વાત કરી દઈએ હવે એન્ડ ઓફ ધ ડે કેવો વરસાદની સંભાવના છે, તો આપણે એક સિસ્ટમ ગુજરાત ઉપર બનવાની છે જે તમને એક્ઝેક્ટલી શો થતી છે કે આ સિસ્ટમ મિત્રો હજી ગુજરાત ઉપર બનીને આવી નથી, પરંતુ હાલ હજી શું છે તો બની રહી છે અને જો આ બની જશે અને ત્યારબાદ આવશે તો ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થશે અને ફરી એકવાર વરસાદની ધબધબાટી બોલવાની શરૂ થઈ જશે। તો વાત કરીએ 24 તારીખે જે સૌરાષ્ટ્ર વિસ્તાર છે એમાં વરસાદની સંભાવના નહીવત છે। દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો 24 તારીખે વરસાદ જોવા મળી શકે છે। સાથે સાથે વાત કરીએ ઉત્તર ગુજરાતની, તો ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની સંભાવના જોવા મળી રહી છે અને કચ્છમાં વાત કરીએ તો પણ વરસાદ જોવા મળી જશે। એટલે મિત્રો સમરી એ છે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ મીડિયમ વરસાદ છે, સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ સારો એવો વરસાદ જોવા મળશે અને કચ્છમાં સારો વરસાદ અને આપણે સૌરાષ્ટ્ર વિસ્તારની વાત કરીએ તો મીડિયમ વરસાદ અથવા તો લો વરસાદ આપણને 24 તારીખે જોવા મળી શકે છે। તો મિત્રો આ તો આજનું સમગ્ર આગાહીનું માહિતીનું પ્લાનર વિડીયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવી દેજો। પસંદ આવ્યો હોય તો ખાસ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અસ્તુ, જય હિન્દ।